જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને, જય માતાજી બધાને। તો સ્વાગત છે તમારું આજે મારા નવા વ્લોગમાં। તો ચાલો આપણે હવે આગળનો વ્લોગ આગળ ઉતારીશું। અને આ તો ફિલહાલ અમે બંને નવરાત્રિની પ્રેક્ટિસ કરવાના છે। હું ને ઋતુ બે ગરબા રમવાના છે। ઋતુ કેવી રીતે રમવાનો એક સ્ટેપ બતાવી દે। હવે સાંજ પડી ગઈ છે તો હવે મેથીના થેપલા બનાવવાના છે। તો મેથી તોડવા બેસી ગયા છે, તોડવા જ કહેવાય ને, વીણવા બેસી ગયા છે। જો હવે આ મેથી વીણવા માંડ્યા છે, પછી થેપલા બનાવવાના છે। થેપલા બની જાય પછી મળીએ હવે આપણે। થેપલાનો લોટ બંધાઈ ગયો છે, થેપલું વણી નાખ્યું છે। આવી રીતે લોટ બાંધી લેવાનો। તો પતલું વણવાનું છે, પછી અમે એક સાથે બે લોટી મૂકી દીધી છે કેમ કે ફટાફટ બની જાય એટલા માટે। પછી આ રીતે અમે એને શેકાવા દેવાનું છે। આજે સન્ડે હતો તો સવારે ઉઠીને અમે ડાયરેક્ટ વયા ગયા દાલ પકવાન ખાવા। અમે કારણ કે સવારે સન્ડે હોય ત્યારે ઘરે નાસ્તો નથી બનાવતા અને મોસ્ટ ઓફ બહાર જ જમવા જાય, નાસ્તો કરવા જઈએ છીએ। તો આ દાલ પકવાન મંગાવી લીધા રાકેશ, અને દાલ પકવાન આવી ગયા છે। તો અમે હું, રુદુ, રાકેશભાઈ ને રાકેશ અમે બધા દાલ પકવાન ખાવા આવ્યા છીએ। આ અમદાવાદના ફેમસ છે દાલ પકવાન।